અમે ઓલરેડી નેપાળમાં પહોંચી ગયા છીએ અને આ અમારો સવારનો નાસ્તો જોઈ લો. નેપાળના પહાડોમાં અમે બેઠેલા છીએ ખુલ્લા ધાબામાં અને અમે આજે શું ખાઈ છીએ? તીખારી, મસાલાવાળી પૂરી અને ચા. આવી જાઓ બધા, ચાલો અમારો નાસ્તો સુપર હિટ નેપાળ કા નાસ્તા. બરાબર, આમ જો નાસ્તો કરીએ છીએ. અમારી બસ આવી ગઈ, આ બાજુ ઉભેલી છે, અમે બધા ઉભેલા છીએ. અમે સવારનો નાસ્તો હાઈવે પર શું છે? દહીંની તીખારી, મસાલા વાળી પૂરી અને ચા. હા, અમારા મોહનભાઈ પૂરી તળે. હા, અમારા રસોઈયા. ઓય મોહનભાઈ, અહીંયા તો જોવો કે નહીં યાર? તો તમે મસાલા વાળી પૂરી બનાવી અમારા માટે. મીનાબેન, તમારી પૂરી બહુ મસ્ત બને, ગોળી ગોળી. ચલો લેવા મળો બધા. બરાબર, આદમી લઈ લેવાનો. वो मेरे साथ है ना, आपको चैनल में डाल दूंगा. ના બેન, પૂરી લાવ્યા, મસાલા વાળી નાખો. મોડી ચા કાઢી અહીંયા છે. તમારે પૂરી ખાવાની જ ને? હા, તીખારી ખાવી ને? વાંધો નહીં. આજે તો નેપાળની તીખારી ને પૂરી. નેપાળમાં શું ખાવાનું? તીખારી ખાવાની ને પૂરી. તીખારી ને પૂરી. અરે વાહ, જલસા. તમને તીખારી ખાઓ છે? અમારું દેશ છે તીખારી. તમારી તીખારી પૂરી. તું તો અફરેસ જ પીયા કર. તો પાણી ચેક છે. હા, તમારે તો તીખારી આવી, મસાલા વાળી પૂરી. જલસા છે નેપાળમાં. તમને બધાને નેપાળમાં જલસા છે આ લોકોને. તો રાજા જેવો નાસ્તો ને રાજા જેવી રાની ચા. હા હા, નેપાળમાં બધા પડાપડી કરે છે ભાઈ. ચા નાસ્તા માટે નેપાળમાં પડાપડી થાય છે અમારે. આ ચા, ચલો અમારી ચા ભરાઈ રહી છે. તમે નહીં લીધી પૂરી ને તીખારી? મસાલા વાળી પૂરી ને તીખારી. હું તમે બનાવો જ ને તીખારી ઘરે? દહીંની તીખારી બનાવો ને? કેટલી મસ્ત છે. બસ લો, જોઈ લો. તમે કેમ છેલ્લે છેલ્લે બેઠા? જાઓ તીખારી ખાવા, પૂરી ને તીખારી. હા, મજા આવે ને તીખારી ને પૂરી. નેપાળમાં તીખારી ને પૂરી. હા, બધા નેપાળમાં બે ને તીખારી ખાઈ લે. તમે બી યાર, આઈટમ મસ્ત છે ને. આપડા રસોઈ એટલે જોરદાર. કાલે તો ઢોકળી ખાધી, દાળ ઢોકળી, ભાત. અરે નેપાળમાં તો બધું આપડે નવું નવું જ ખાઈ છીએ. હે, આવી ગયા અમે ઓલરેડી નેપાળમાં. સવારનો નાસ્તો, અમારું રસોડું, નેપાળનું રસોડું જો તૈયાર થઈ રહ્યું છે. નેપાળનું રસોડું જોયું? અમારા ભાઈ, અમારા વડીલો કેવા ખુશમાં છે. કોઈ ચિંતા નહીં કરતા ભાઈ, સુરત વાળા. બરાબર, અમને મોજ આવે છે ભાઈ. અમને જોઈ લેજો બધા, કોઈ ટેન્શન નથી. કેમ છો? અમે આવી ગયા છીએ નેપાળમાં. અમે નેપાળમાં સવારનો ચા નાસ્તો કરવા ઉતરી રહ્યા છીએ. અમારા પ્રવીણભાઈની બસ આવી ગઈ. પ્રવીણભાઈ અમારી બસ છે ને પાર્કિંગમાં મૂકે છે. અમારી બસ પાર્કિંગમાં થઈ રહી છે. ચલો, લક્ષ્મી પૂજા હોટલ એન્ડ ગોડાવરી સ્ટાફ ખાના બાજાર એ હોટલ હે. અમારી હોટલ આવી ગઈ છે. બરાબર, આપણે ક્યાં આવી ગયા ભાઈ? નેપાળમાં આવી ગયા. જલસા કરો. બરાબર,
ये अपना कुत्ता है देखो बोलो ये कुत्ता કેટલો મોટો કૂતરો છે આપણે બધા ક્યાં બેઠા નેપાળમાં અમે નેપાળમાં આવી ગયા બોલો અમે બધા નેપાળમાં આવી ગયા इधर देखो इधर 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 क्या है बच्चा है इधर है बच्चा कुत्ते का बच्चा है ये कुत्ते का बच्चा है बोलो આવું મસ્ત નું કૂતરું છે કડી જશે એવું કડી જાય એવું છે हमारे यार उधर है बट्टू મજા આવે ને એમ છે વાહ કેટલું મસ્ત છે કૂતરું મસ્ત છે નાનું નાનું જો આ ધાબા ये बैंक का ધાબા है અહીંયા ठंडा पीना પછી ये क्या है पानी नहीं है ये रम है रम की बोतल है ये भी रम की बोतल है पानी मत समझना ये दारू है और ये विस्की है 400 रुपये की विस्की क्या 400 रुपये की विस्की दारू की बोतल ये भी दारू की बोतल है देखो नेपाल में तो छूट है जहाँ भी जाओ दारू मिलता है हाँ ये बियर है ये बियर देख लो बियर 400 रुपये का बियर की बोतल है જોયું ને આપણે हाँ चाय पीने के तो सब चाय पी लो नाश्ता कर लो ये बहन चला रही है ढाबा हम लोग ढाबे पे आ गए हैं ये बहन ढाबे पे नेपाल के है ना हाँ ओ इसकी क्या प्राइस है 50 ओ मेरे भारत की प्राइस है तो आपकी नेपाल की नेपाल का 80 नेपाल का 80 और मेरा 50 की दो भारत का दो हाँ अरे 3 दिन ये 400 की बोतल है लेकिन भारत की कीमत 200 रुपये रम की बोतल है रम दारू सफेद दारू है वो उसमें ऊपर है वो बियर है वो बियर का टीन है नेपाली જો એક ખારી બિસ્કિટ જોઈ લો કેવી છે લાંબી લાંબી ખારી બિસ્કિટ લાંબી છે આપણે નેપાળી કરન્સી જ લઈ લેવાય ઓલા કેટલા પાઉં, રૂપિયા પાઉં. નેપાળના રૂપિયા જપાય તો આપણને ફાયદો આ થાય પાઉં છે પાઉં હાઈવે પર નેપાળમાં મજા આવે ને હા બહુ મજા આવે છે તો नेपालમાં ચા નેપાળની ચા પીવાનું તો નહીં नेपाली ચા પીવા હાલો ઓ, નેપાળની ચા બહુ સરસ ચા નેપાળની ચા પીવા ગરમા ગરમ ચા ઓય, નેપાળની ચા પીવા नेपालની હાલો नेपालની ચા પીવા હાલો ઓ નેપાળની ચા પીવા ચાલો એ તમે કયા ધાબામાં બેઠા કઈ જગ્યાએ બેઠા છો એમ નહીં બોલવાનું નેપાળમાં છો તો નેપાળ બોલો નહીં ભરતપુર એમ બોલો ફોન બંધ થઈ જાય તમારે બધાને બંધ થઈ ગયા ફોન મારે એટલો જ ચાલુ છે ફોન નેપાળની જય પશુપતિનાથની જય પશુપતિનાથ નેપાળમાં આટા મારો છો બોલો બોલો આવે ને મજા પહાડમાં ઊંચા ઊંચા પહાડ લે હજી તો થોડા નાના નાના છે હજી તો આનાથી મોટા પહાડ આવશે બરોબર જુઓ છે ને ઊંચા ઊંચા મોટા મોટા પહાડ ભરતપુર એ આમાં તો ઊંધું દેખાય ભરતપુર પ્રમાણ વર્ષ भरतपुर महानगरपालिका भरतपुर चित्तवन बागमती मध्य प्रदेश नेपाल नहीं मध्य बागमती प्रदेश नेपाल बागमती नेपाल
જો આ ખુલ્લું મેદાન જોયું, ખુલ્લું મેદાન કેવું મસ્ત છે, હાઈવેનું, નેપાળનું. અમારી બસ, આ અમારા પ્રવીણભાઈ બસ ડ્રાઈવર છે ને, બસ આરે કેવા લાગે, નેપાળના બોસ है ना, नेपालना बॉस हमारे नेपाल, ये नेपाली है ना भाई साहब, हाँ ये नेपाली भाई है, देखो है ना. आपका नाम क्या है? हमारा नाम धन प्रसाद, तो कौन सा एरिया है? ये भरतपुर महानगर पालिका वोडा नंबर 29, हाँ, वो इधर से पशुपतिनाथ कितनी दूरी पे है? 126 वो किलोमीटर. अभी तो 126 किलोमीटर. वो ऐसे इससे ज्यादा बड़ा पर्वत होता है ना वहाँ. हाँ, हाँ, घंटा लगेगा? यहाँ से लगभग 6 घंटा. 6 घंटे बाद हम लोग पशुपति मंदिर जाएंगे, बराबर. अगर रास्ता खराब हो नहीं हुआ तो, हाँ, रास्ता खराब हो गया तो 8-10 घंटा. ओ देखो જો હાઈવે કેવો છે, નેપાળનો હાઈવે જોઈ લો. જો આ બેન નેપાળમાં આવી ગયા, લે નેપાળમાં ઉતરી ગયા. હવે તો નેપાળમાં મોજ કરો ભાઈ આપણે. બોલ બોલ. આવી ગયા આમ ઓલરેડી નેપાળ. અરે હજી બહુ મળશે નેપાળમાં ભાઈ. જો હાઈવે નેપાળ. આ અમારી બસ નેપાળમાં બસ આવી ગઈ ભાઈ, અમારી સિદ્ધિ ટ્રાવેલ્સની બસ નેપાળમાં આવી ગઈ. જોઈ લો હાઈવે, નેપાળનો હાઈવે, નેપાળ. જોઈ લેજો નેપાળ બધા. नेपाल के ढाबे पे आ गए हम. તમે કયા નેપાળમાં આવી ગયા? તમને કોણે કીધું નેપાળમાં આવવાનું? નેપાળમાં આવવું જોઈએ ને. નેપાળમાં આવી ગયા હે? નેપાળ આવ્યો ભાઈ, નેપાળ. શું નેપાળી ગાંઠિયા છે? નેપાળી ગાંઠિયા, નેપાળી ગાંઠિયા. શું કરો બધા? અરે નેપાળમાં આવ્યા ગયા, પૂજી ગયા હો. નેપાળમાં આવ્યો ભાઈ. નેપાળી ચા પીવા. હું મોટા મારી મજા આવી ગઈ નેપાળમાં. હા, આપણે મજા જ કરવાની. हाँ, वो अपनी बहन है नेपाल की, बरोबर है. क्या नाम है आपका? बिंदा. हाँ, वो सब जो विस्की की दारू भी बेचते हैं, विस्की बेचते हैं, रम बेचते हैं और बियर भी बेचती है. नेपाल में सब ऐसा ही होता है, जहाँ भी मिले वहाँ विस्की की दुकान मिलती है. बोलो, હું ઘુમેરો આવી ગયા ને તમે આવી ગયા છે? આવી ગયા, આવી ભાઈ. કેટલી વાર આવો છો તમે? ये ढाबा है, इसकी वो बहन का छोटा ढाबा है नेपाल में. તમે થોડા રહી જાઓ યાર નેપાળમાં. હું તમને થોડો મૂકું. બેન શેઠ શેઠાણીને નેપાળમાં મુકાય? શું કેવું? તો પછી હા, બસ ડ્રાઈવર નેપાળની પહાડી પર બસ ચલાવી રહ્યા છે. હા, જોઈ લો નારાયણી ઘાટ નેપાળ. જોઈ લો એનું દ્રશ્ય, પહાડ, ઊંચા પહાડ. આ નેપાળનો વિસ્તાર. નારાયણ નદી, આ નારાયણ નદી છે નેપાળની. નદી બતાવું ને, આ જો નદી કેવી સુપર નદી છે. જોઈ નદી. અમારી બસ પહાડ પર જઈ રહી છે. ધીમી ચાલે છે બસ. એક્સિલેટર પર પગ મૂકી તો બી નહીં ચાલતી, નથી ચાલતી ને. હા, આખા પ્રવીણભાઈ બસ પર એક્સિલેટર પર ચડી ગયા તો અમારી બસ ધીમે હાલે. આટલો ઊંચા પહાડ છે. હા જો આ નારાયણ નદી જોઈ લો, નારાયણ નદી, નેપાળની નારાયણ નદી.
આ ને પહાડ પર બધા ઘર નાના નાના ઘર દેખાય જો કેવા નાના દેખાય તો બોલ હા તમને ઝૂમ કરીને બતાવું ઘર ઘર ના નેપાળના ઝૂમ કરીને ઘર બતાવું પહાડ પર હા કયું હા હું નેપાળ છે ભાઈ જો આ નેપાળ પહાડી પહાડ આવી ગયા જોયું પહાડ પર અમારી બસ પહાડ પર કેવી ભાગે છે જોયું નેપાળીઓ હસમુખભાઈ નેપાળમાં આવી ગયા શું કહો મીનાબેન અમારી આખી બસ થી નેપાળમાં જાય છે જો મોજ કરે છે બધા હા જોયું પહાડ પહાડી વિસ્તાર નેપાળનો જો આ કેટલો મોટો ડુંગરો ઊંચો તો જો તમે કેટલો ઊંચો છે આવે જુનાગઢ જેટલો ઊંચો છે એની ઝાંકર તો જો દેખાતું જ નહીં ધુમ્મસ હા જો આના રસ્તા જો ઊંચા વાળા ચૂકા એકદમ વાંકા વાંકા હા કેટલા વાંકા છે રસ્તા તો વાંકા જ કરો ને એટલે સ્ટેરિંગ ઘુમાવ્યા જ કરો પ્રવીણભાઈ પહાડમાં હા જો ધાવ ચડ્યો પાછો પહેલો રસ્તો હા નારાયણ નદી એવી મસ્ત છે એની ઉપર ડુંગરો હા ઝાડ પર જો કેટલા ઊંચા છે હા નેપાળ પોલીસ હવે આગલી ઝલક આવશે નેપાળની ત્યાં સુધી આપણે વિશ્રામ કરીએ નેપાળનો ઝૂલતો પુલ નેપાળનો ઝૂલતો પુલ હા નારાયણ નદી પર નેપાળનો ઝૂલતો પુલ બ્રિજ હા નાનો એવો ઝૂલતો પુલ નેપાળનો નારાયણ નદી અમારી બસ જો પહાડ પર ધીમે ધીમે જાય છે એકદમ ધીમી ચાલે છે બસ અમારી પહાડ પર અમારી બસ ચાલી રહી છે જોઈ લેજો હાઈવે પહાડ જાય છે બસ ધુમ્મસ દેખાય ધુમ્મસ ધુમ્મસ જો તમે પહાડ પર ધુમ્મસ કેવું ધુમ્મસ છે આમે કેટલા છે